તહેવારો ચાલી રહ્યા છે ત્યારે તહેવારોના સમયમાં શાકભાજીના ભાવમાં 30 થી 40% વધારો થયો છે। માર્કેટમાં શાકની આવક ઓછી અને ડિમાન્ડ વધારે હોવાના કારણે થઈને અત્યારે હાલ મોટાભાગના શાકભાજીના ભાવ વધ્યા છે। આવક ઓછી છે એટલે ભાવ વધારે છે, સાથે ટ્રાન્સપોર્ટેશન ઓછું હોવાને કારણે બહારથી માલ સામાન આવી શકતો નથી। ટૂંકમાં બધા જ શાકભાજીમાં 40%નો વધારો છે। જ્યારે માર્કેટ ખુલશે ત્યારબાદ શાકભાજીના ભાવમાં થોડું ઘણું ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી છે। હવે અમે તો કોઈ દિવસ લેવા આવતા નહીં, બહુ તુવેરો 150 રૂપિયા કિલો હાલે ને ચોરી શું ભાવ હાલી 100 રૂપિયા કિલો હાલે। અત્યારે તહેવારના હિસાબે આવક ઓછી છે શાકભાજીમાં, એટલે ભાવ વધારે છે। આવક વધી જાય છે તો ભાવ ઓટોમેટિક થઈ જશે સહી બરાબર। કયા શાકભાજી મોંઘા છે? લીલા શાકભાજી તો અત્યારે એકદમ આવક ઓછી છે, એટલે ભાવ વધારે છે। ક્યારે ભાવ ઓછો થવાની શક્યતા? 2-3 દિવસ પછી ઓછા થઈ જશે, લાપાચમ પછી ઓછા। વટાણા છે, તુવેર છે, મરચાં છે, પછી પાપડી છે, આ ગાડીઓ આવતી નહીં અને ભાવ અંદર વધારે પડે છે માર્કેટમાં, તો અમને નફો ઓછો મળે છે અને ગ્રાહકોને તકલીફ પડે છે। તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આ તહેવારોના સમયમાં ઘણા બધા શાકભાજી જે છે તે મોંઘા થયા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ મોટા ભાગના જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી જે છે તેનો ભાવ જે છે તે 100 રૂપિયાની આજુબાજુમાં થઈ ગયો છે। ઘણા બધા શાકભાજી 100થી લઈને 200 રૂપિયા કિલોની આજુબાજુમાં વેચાઈ રહ્યા છે। ત્યારે અત્યારે હાલ આપ આ જે શાકભાજી જોઈ રહ્યા છો તેમાં ખાસ આદુ, લસણ, મરચાં, કેપ્સિકમ, ગવાર, રીંગણ, કારેલા, ફુલાવર, આ બધા જ શાકભાજી જે છે તે અત્યારે હાલ મોંઘા વેચાઈ રહ્યા છે। ખાસ લસણની વાત કરવામાં આવે તો લસણ જે છે તે લગભગ 250 રૂપિયા કિલોની આજુબાજુમાં રિટેલ માર્કેટમાં વેચાઈ રહ્યું છે। અને આ સાથે આપ જોઈ શકો છો કે કેપ્સિકમ છે તે પણ મોંઘા થયા છે। કેપ્સિકમ પણ 110થી લઈને 130ની આજુબાજુમાં કિલોના ભાવે વેચાઈ રહ્યું છે। સાથે જ ફુલાવરની વાત કરવામાં આવે તો ફુલાવર જે છે તે પણ 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા કિલોની આજુબાજુમાં વેચાઈ રહ્યું છે। ચોરીની વાત કરવામાં આવે તો ચોરી પણ 70થી લઈને 80 રૂપિયા કિલોની આજુબાજુમાં રિટેલ માર્કેટમાં વેચાઈ રહ્યું છે। અત્યારે હાલ ગ્રાહકો આપ જોઈ શકો છો કે શાકભાજીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે મોટાભાગના શાકભાજી જેમાં લીલી હળદરથી માંડીને ટામેટા, આમળા, મોગરી, આ બધું જ શાકભાજી જે છે તે મોંઘું વેચાઈ રહ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશનની અસર પણ જોવા મળી રહી છે, કારણ કે સાતમ સુધી મોટાભાગના ટ્રાન્સપોર્ટેશન પણ બંધ હોય છે, જેના કારણે થઈને અત્યારે હાલ આ બધા શાકભાજી જે છે તે મોંઘા વેચાઈ રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો લગભગ 4 થી 5 દિવસ બાદ આ શાકભાજીનો જે ભાવ વધારો છે તે ઓછો થઈ શકે તેવી શક્યતાઓ છે, પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 30 થી 40%નો ભાવ વધારો જે છે તે તમામ શાકભાજીમાં જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।